અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ। પુણા પોલીસ મથકની હદમાં અયોધ્યા ટેક્સટાઇલ મોલ અને કોહિનૂર ટેક્સટાઇલ માર્કેટ નજીક રોડ પર હત્યા કરી ફેંકી દેવાયેલી લાશ મામલે ક્રાઇમ બ્રાન્ચે હત્યારાઓને ઝડપી પાડ્યા છે। ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે પુણા પોલીસ મથક વિસ્તારમાં આવેલ અયોધ્યા ટેક્સટાઇલ મોલ અને કોહિનૂર ટેક્સટાઇલ માર્કેટ નજીક રોડ પરથી મળી આવેલી અજાણ્યાની લાશ મામલે હત્યા કરનાર જતીન ગોરધન ટોકરિયા અને જીતેન્દ્ર કુમાર ધર્મરાજ ગૌતમને ઝડપી પાડ્યા હતા। તો આરોપીઓએ જેણે ધંધામાં મદદ કરી હતી તે મિત્રની હત્યા કરી નાખી હતી। હાલ તો ક્રાઇમ બ્રાન્ચે હત્યારાઓનો કબજો પુણા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે। ગઈકાલ સવારે અયોધ્યા ટેક્સટાઇલ માર્કેટથી કોહિનૂર ટેક્સટાઇલ માર્કેટ 2 વચ્ચે એક મીણિયા કોથળામાં અને બ્લેન્કેટમાં વીંટળાયેલી ડેડ બોડી મળી આવેલી હતી। એ વણઓળખાયેલી ડેડ બોડી હોય જેથી પુણા પોલીસ સ્ટેશનમાં મર્ડરનો ગુનો દાખલ થયેલો હતો અને ગુનાની ગંભીરતા જોતાં કમિશનર સાહેબે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમો પણ વિવિધ કામે લાગેલી હતી। જેમાં ક્રાઇમ બ્રાન્ચની 12 ટીમોને અંદાજિત 101 માણસો વણઓળખાઈ ડેડ બોડીના ફોટા સાથે અલગ અલગ વિસ્તારોમાં જોતા હતા। આ વિસ્તારોમાં જ્યારે પૂછપરછ દરમિયાન ગઈકાલ રાત્રે કોમ્બિંગ દરમિયાન પીઆઈ જયંત ઝાલા સાહેબ અને તેમના પીએસઆઈ સોઢા અને ગામિતને એક બાતમી મળી હતી કે 2 ઈસમો જતીન ખોખરિયા અને જીતેન્દ્ર ગૌતમ આ બંને આ મર્ડરમાં સંડોવાયેલા છે। જે આધારે બંનેની પકડવામાં આવ્યા અને પૂછપરછ કરતાં એમણે આ બંને આ ગુનો કબૂલ્યો હતો। જતીન ખોખરિયા છે એ મૂળ અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના અમરાપર ગામનો રહેવાસી છે અને ત્યાંથી 1.5 વર્ષ પહેલાં અહીંયા અંજણા ફાર્મ પાસે આવી ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં એક એમ્બ્રોઇડરીનું કારખાનું ચલાવતો હતો અને જીતેન્દ્ર ગૌતમ એને ત્યાં કામ કરતો હતો। અંદાજિત એક વર્ષ પહેલાં એણે 3.5 લાખ રૂપિયા, જે મરનાર છે એનું નામ ઇમરાન કુરેશી હતો, એ પણ બાબરાના એના ગામનો જ વતની હતો અને બંને મિત્રો હતા। એની પાસેથી 1 વર્ષ પહેલાં 3.5 લાખ રૂપિયા જેવા ઉછીના લીધા હતા। આ 3.5 લાખ એ પરત ના આપતા બંને વચ્ચે અવારનવાર ઝઘડો થતો હતો અને 3 માસ પહેલાં મોટો ઝઘડો થયો અને એણે જબરજસ્તીથી 3.5 લાખ પરત આપ્યા હતા। ફરીથી એણે પૈસા માંગતા 20 દિવસ પહેલાં એણે 1,55,000 આપ્યા હતા। આ 1,55,000 હજી 20 દિવસ નહોતા પૂરા થયા એ પહેલાં એને ઉઘરાણી ઇમરાન કુરેશીએ પરત લેવા માટેની કરી હતી। વારંવાર એને ગાળો આપતો હતો, એને 2 વાર માર્યો પણ ખરો અને ગઈ 13 તારીખે સવારમાં 8 વાગ્યામાં એના કારખાનામાં આવીને બેસી ગયો હતો અને એને ફરીથી ટોર્ચર કરતો હતો અને જો નહીં આપે તો એને કિડનેપ કરી રાજકોટ લઈ જવાની ધમકી આપી હતી, જેથી એણે તરત કારખાને જઈ એને મારી નાખેલો અને મોડી રાત્રે એણે કાર ભાડે કરી, પોતે સેલ્ફ ડ્રાઇવિંગ કરી એના મિત્રની કાર જીતેન્દ્રની મદદ લઈ બંને ડેડ બોડી આ ફેંકી આવ્યા હતા। જેમ આમ એક વણ શોધાયેલ મર્ડરનો ગુનો શોધી કાઢવામાં આવેલ છે।